હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. તો વાગી ગયા છે 7:30 અને આપણે નાહી ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે. અને આ બાજુ જો મમ્મી દીવાબત્તી કરે છે ભગવાનની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભગવાન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાનની આરતી થઈ ગઈ. ચાલો આ બાજુ ભગવાનની આરતી કરે છે. અને આ બાજુ આપણે આજે નાસ્તામાં કંઈક ખાઈ એટલે જો આપણે ચા મૂકી દીધો છે, કેમ કે કાલ તબિયત સારી નહોતી એટલે મેં આજે ચા અને રોટલી ખાવી છે તો ચા મૂકી દીધી છે. અને ચાલો રોટલી પણ કરી નાખો. નાસ્તો બંને જો રેડી થઈ ગયો છે. નાસ્તામાં લીધું છે આજે રોટલી, ચા, દૂધ અને કેરીનો અથાણું. તો ચાલો બધા નાસ્તો કરવા. કઈશ તો નાસ્તો કરીને થઈ ગયા છે ફ્રી અને બપોરની તૈયારી કરવા માંડ્યા છીએ હું ને મમ્મી, કેમ કે હજી છોકરાઓ સૂતા છે ને ફટાફટ બપોરની રસોઈ પછી બધું કમ્પ્લીટ કરી નાખી. તો બધાથી પહેલાં તો જો આ બાજુ મેં શાક બનવા માટે મૂકી દીધું છે, તુરિયાપાત્રાનું શાક. જો તુરિયાપાત્રાનું શાક બનાવવું હોય ને મસ્ત એકદમ પાણી વગરનું, તો બધાથી પહેલાં તો જો તુરિયા વઘાર નાખવાના, આપણે જે સારી રીતે વઘારવી એવી જ રીતે તુરિયા વઘાર નાખવાના. અને પછી આદુ મરચીની પેસ્ટ એડ કરવાની અને ચટણી, મીઠું અને થોડીક મસ્તી ખાંડ અને થોડોક મસ્તો લીંબુનો રસ અને પછી નાખી દેવાના પાત્રા. અને આ બાજુ જો અત્યારે તેમાં છોકરી માટે બનાવીને છે મસ્ત ગાંઠિયાનું શાક. અને આ બાજુ મમ્મી જો બપોરની તૈયારીમાં મળ્યા છે રસ બનાવવા. એના મમ્મી પાકી ગઈ એમને કેરી આપણી? ખવાઈ ગઈ, પાકી ગઈ. મને એમ છે પૂરી થઈ જાય. પૂરી થઈ ગઈ ને એક બોક્સ તો એક પૂરું થઈ ગયું પણ મમ્મી બતાવો તો રસ. જો હવે મસ્ત રસ નીકળી ગયો. મમ્મી આ રીતે કાઢવાનું કઈ રીતે એટલે રૂચડા નો રે? ઈ ખાલી એ તો હવે સાળી કાઢી છે. પેલા તો લુગડાનો સાળેલો રસ જ ખાતા. લુગડેથી સાળવી તો જ ખાય, નકર રૂસડા બ્લેન્ડર વાળો કે આપણે રસ હાલે નહીં. બ્લેન્ડર વાળો કે હાલે નહીં. તો પાછા ઉગાળા રોજ ખાય જ નહીં. તો મમ્મી આવી સાવણી રાખે અને પછી ડાયરેક્ટ જ એમાં છે ને આખું ફાડું ખસતા જાય એટલે મસ્ત લીસો રસ નીકળે. રૂચડા વાળો ન થાય. જેને બરફ વાળો ન થાય, જેને રૂચડા નડતા હોય ને એને આ પદ્ધતિ યુઝ કરવાની કે આવી મોટી સાવણી લેવાની, પછી ફાડા કરીને ડાયરેક્ટ આમાં ફાડું ઘસવાનું એટલે રૂચડા બધા એક બાજુ નીકળે છે. અને આ બાજુ પીનલબેન જાગી ગયા છે. ગુડ મોર્નિંગ. હજી નહીં બોલે, મોઢું મોઢું ધોઈ નાખે પછી ગુડ મોર્નિંગ ને બોલશે. હેતાંશભાઈ તો હજી સૂતા લાગે છે, બહાર નથી આવ્યા આજે. નકર રોજ તો બહાર કાંટો મારવા નીકળી જ ગયો હોય, આજે હજી નીકળ્યો નથી. હા, આજે અતુલભાઈ ગ્રાઉન્ડ મારી ગયા છે બહાર કે ભાણિયાભાઈ જાગ્યા કે નથી જાગ્યા, પણ ભાણિયાભાઈ હજી જાગ્યા નથી. આજે ઊંઘ જામી હોય એવું લાગે છે એને મામાના ઘરની. તો હાલો ભાઈ અત્યારમાં આપણે શાક બાક બધું રસોઈ બનાવી. હે આખો દી થોડું હું છે નકરાસ ખીખોલ્યા કોઈ છે. એટલે અત્યારે તેમાં ઊંઘ ખેંચી લઈને કા એમાં પાછી બિંદાસ આવવાની છે. ઓહો, તો આ તો બધાને ઓર મજા પડવાની છે. છોકરાઓને વાંધો નહીં, અત્યારમાં હુવે ને એટલા હુવા જ દેવી 10 વાગ્યા સુધી, કેમ કે પછી આજ તો આખો દિવસ ધમા ચકડી બોલવાની છે ઘરે. વૃંદા આવશે બેન વચ્ચે એક, એટલે ધમ ચુકાડી બંધ છે ઘરમાં. તો ચાલો ભાઈ ફટાફટ આપણે પેલા રસોઈ કન્ટિન્યુ કરવા માંડવી. ભાઈ પીનલબેન થઈ ગયા છે રેડી, દવા આપી નાસ્તો મસ્ત રેડી થઈ ગયા છે. અત્યારે એમાં ગાઉન પહેરીને કેમ આજે ક્યાં જવાનો પ્લાન? આજે ક્લાસ છે, છેલ્લો ક્લાસ અટેન્ડ કરી આવો પછી પૂરું વિદાય લઈ આવો. આજે વિદાય સમારંભ છે ને, છેલ્લી વખત જઈ આવો પછી જાવ. અને યતાંશભાઈ બાથરૂમમાં નવા ગયા છે ને આધુ જાગી ગયું. આધુ મમ્માએ શેનું શાક કર્યું છે? શેનું શાક કર્યું છે? તીએ કીધું છે કે. અને આ બાજુ ભગવાનને કેરી ધરી છે ને તો આધુ ડોકા કાઢીને જોશે. ગાંઠિયાનું શાક. હાલો હાલો મસ્ત રોટલી બનાવવા મળું, મડો ખાવા ગાંઠિયાનું શાક. જો મારો દીકલો ભાગ્યો ગાંઠિયાનું શાક જોવા. હાલો કેટલી રોટલી ખાવાની છે? 2. હાલો માલા આદાને 2 રોટલી બનાવી દો. તો જો વાગી ગયા છે 10:15 અને 5 અને બધા નીચે જવા માટે રેડી થાય છે. આદુ રેડી થઈ ગઈ નીચે જવા માટે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમોડો લીધો? કોણ નાયો સૌથી પહેલા? હેતાંશ. આ 3 ગ્રીન ટોન પહેર્યો છે, આને છે ડાર્ક ગ્રીન અને આ પેરોટ ગ્રીન પહેર્યા છે. ગુડ મોર્નિંગ. મોઢામાં પાણી ભર્યું છે. એટલે એને ગ્રીન પહેર્યા જો.
ગ્રીન કલર હા પણ પેરોટ ગ્રીન બધું એક જ થાય તે ગ્રીન પહેરે ને આ બે પેરોટ પહેરે ને મમ્મીએ જો મસ્ત રેડી થયેલી તૈયાર કરી નાખી છે બધા જાય છે નીચે રમવા બીજી પેટર્નની કુર્તી નથી તો બા થોડું કઈ પેટર્ન વાળું પહેરે એને એવું જ પહેરવાનું હોય પટિયાલા લેંગો ને ઉપર કુર્તું બાંધ તું કેને તારા પાસે કેને પેટર્ન વાળા ડ્રેસ સીવડાવ છો જો તને કે આ મમ્મીને કે 10 વાર લઈ દી જા પૈસા લોકો તમે મળવા આવ્યા છો પૈસા તમારે લઈને આવવાના હોય અમે તને કહી તું લઈ દે ઠીક યાર ઢીંગી લઈને જાવ નીચે હા તો હાલો ભાઈ બધા નીચે જાય છે થોડા ઘણા આપણે કબાટ વાળી કરવાના હરકે સાફ કરવાના છે તો સાફ સફાઈ કરી નાખીએ કેમ કે બપોરની રસોઈ તો બની ગઈ છે બધી રસ નીકળી ગયો છે શાક બની ગયું છે રોટલી ટઠેડ આપણે 12:30 કરવાની છે ત્યાં સુધીમાં થોડું ઘણું એડિટિંગનું કામકાજ અને કબાટ થોડાક સાફ કરવાના છે એ બધું કામ આપણે પતાવી દઈએ તો બપોરનો સમય થઈ ગયો છે 12:30 વાગી ગયા હોય અને છોકરાઓ જો નીચેથી રમીને આવી ગયા છે અને લેતા આવ્યા છે આરે મસ્ત ગોલા આમ જુઓ ભાઈ ગોલા પાલટી હાલે છે આ બાજુ ઓ તે કયો લીધો હીરું તે શિવું આજુ તે ઓરેન્જ કેવું બોલતા આવડે આવો રીનાબેન રીનાબેન આવી ગયા છે રીનાબેન ચાખવા તો દ્યો કે નહીં ચાખવા દ્યો ચાખવા દે એમ તો જોવેસ કેવું આમ ભાઈ જો આ બાજુ ખાવા મીઠા છે ગોલા અને આપણે રોટલીનો લોટ બાંધવાનો છે તો લોટ લઈ લીધો છે અને રીનાબેને વેક્સ કરવાનું છે વ્યા ગયા છે અંદરની રૂમમાં તો ચાલો ભાઈ ફટાફટ રોટલીનો લોટ બાંધી દઈએ 12:30 વાગી ગયા છે અને પછી આપણે રોટલી બનાવવા મળીએ બધાને જમવા માટે પણ બેસાડી દઈએ ખમણ આવી ગયા હોય આપણી ઘરે તીને બેન બહાર ગયા હતા ખમણ લેતા આવ્યા છે તો આપણે એના વઘારે કરી નાખ્યો છે હવે થોડુંક પાણી ઉકળી જાય ને તો આપણે ખમણ વઘાર નાખી અને આ બધાએ જો ગોલા ખાઈ લીધા છે આજુ અહીંયા હાલતો ગોલો ખાઈને તો જીભ બતાવી તો કેવી લિસ્ટિપ થઈ ગઈ બતાવી તો અરે મારા દીકરાને લિસ્ટિપ થઈ ગઈ હોય હવે કાચમાં જોવા જાય છે જાતો જોવા કેવી લાગે છે હે એ રે પણ પિંક કલરની ઓરેન્જ કલરની લિસ્ટિપ થઈ ગઈ આ ને રોટલી બની ગઈ ને જો બધાએ જમી લીધું છે બધા જમીને વ્યા ગયા છે હા પપ્પાને હું બે રાખી પપ્પા હજી કાંઈ આવ્યા નથી અને મારી ડીશ તો રેડી થઈ ગઈ છે આજે ડીશ આપણે અડધી રોટલી 3 બટકા ખમણના ગાંઠિયાનું શાક અને સેવડો અને છાશ તો ચાલો બધા જમવા કઈશ તો રોંઢાના વાગી ગયા છે 5 અને હવે આપણે બહાર જવાનું છે બૃંદા આવી ત્યારની હાલો હાલો પણ અમે બધા હોઈ ગયા હતા કા લોહી પી ગઈ વૃંદા લોહી પી ગઈ છે ઈ કે ઈ ફરવા જાય ને બીજા હતા મોળ કાઢતા આન લેતી છે ને આરે શિવને એકલા ફોટા ફોટા મમ્મીની કે ફરવાને છે ફોટા 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 બસ પણ કેટલી વાર બોલીશ અને હાલો ભાઈ હવે છે ને બધાને જવું છે કે રાઉન્ડ મારવા તો આ બધા રાઉન્ડ મારવા થાકી જાય ફોટા પાડી પાડી કોના કરવા લાગતી મુંડાનો પણ તારી વહુ ઠાકી જાય તારથી તું નકરા વિડીયો ઉતારીશ ને ફોટા પાડીશ ને મારા ફોટા પાડવા કોને શોખ નથી ભાઈ હવે તું રેવા દે અને આ બાજુ જો મમ્મી બનાવે છે મસ્ત સિંગ પાક મમ્મી કે આમ આવશે બની જા કે પછી બનાવશું મારે માર્કેટ જાવું છે લે તો મમ્મીને માર્કેટ જવાનું છે શાક લેવા તો તમારો સિંગ પાક અત્યારે નહીં બને નાના બનાવી દઈશું હાંચે એ મમ્મી રીનાબેન કે હાલો વૈયા છે ફટાફટ બધા પોતરા ઉડાડશે તો ચાલો ભાઈ બધાને લઈને છે ને આપણે રાઉન્ડ મારવા જવાનું છે તો જઈ હેતાંશ આટું જો ચપ્પલ મળી ગયા છે કલર બહુ મસ્ત મળ્યો છે એને હેતાંશ વાહ ભાઈ મસ્ત કલર છે પેર તો કેવાક લાગે છે હાલ પેર કેમ મોટી કાઢ દે એમાં અને જો બૃંદા એનું સિલેક્શન કરે છે એવું લાગે છે થઈ ગયું બૃંદા ગમ્યા કે નહીં હવે ભાઈ બૃંદાને ગમી ગયા એવું લાગે છે તારે લેવાના સીરવા તું લઈ દે તો ને ઈ કે તું લઈ દે તો એને તો લેવા જ છે પણ આપણે નથી લઈ દેવા કેમ કે હજી અહીંયાથી ને જ લીધા છે એને જે આપણે 15 દિવસે નથી થયા. તો ક્યાંથી ઓલા વિશ્વમાંથી ને જ લીધા છે હા ઈ મીઠો તો ક્યાંથી લે વિશ્વમાંથી ને જ લીધા જો બસ આવે તો રામદેવમાંથી લીધા હશે. ચાલો ભાઈ વાહ હેતાંશ તને સરસ લાગે છે આમ ફેરતો ઓલો બેલ્ટ પાછળ જાવ વાહ હેતાંશ તો ભાઈ મસ્ત મળી છે આમ જો ચપ્પલ પાટો બાંધ્યો હોય એવું નથી લાગતું કેમ નો લાગ્યો મસ્ત લાગે નવી પેટર્ન હા આમ ઓલું મોઢું આમ પેક નો કર્યો ઓલું. મને જ નથી ગમતા શિવડા હવે કાંઈ નહીં હાલો ભાઈ સિલેક્શન હાલે છે મમ્મી જો ઈ હારા છે બૃંદા મમ્મી હું આવા લીધા છે હા હીરો ભાઈ એવા લીધા છે ચપ્પલ ઓલામાં જ લીધી હવે જો આમ જો કેટલી બધી વેરાયટી છે હવે સિલેક્શન થતું નથી એવું છે આ બેયને હવે જોઈએ ફાઇનલી કયા ઘરે લઈને જાય છે તો વાગી ગયા છે 8:15 ને 5 અને જો હું શોરમાં ગઈ હતી ને તો ઘરે આવી હું હવે મને એમ જ થતું હું ઘરે જઈને ખીચડી કરી પણ ઘરે આવી મને એમ કે હું નથી કરવી થાકી બનાવી ગઈ દો ને કાંઈક ખાઈ લઈશ જોઈશ બનાવી દો ને હું કાજુનું
શાક અને રોટલી. વાહ કાજુનું શાક અને ઈ પનીર હોય તો સમજા, ચીઝ હોય તો ન ખવાય એટલું બધું. હા રીનાબેન ન ખવાય, એમાં પનીરના ટુકડા હોય. પનીરના ટુકડા વાળું ખવાય પણ ચીઝ વાળું ન ખવાય ભાઈ. અને જો ઘરે આવી ગયા છે અને મમ્મી આ બાજુ બનાવીને આપ્યું છે મસ્ત, અને શું કહેવાય શીંગ પાક. ભાઈ મમ્મી આ મસ્ત માંડવી પાક, શીંગ પાક જે કયો એ બધું ચાલે મસ્ત. અને અહીંથી ખવાઈ ગયો છે એટલો એક એક બટકું. હા એની રોટલી કોરી રાખો. અને અત્યારે બનાવ્યું હતું પપ્પા હાટું કાજુ, પપ્પા હાટું બનાવ્યું હતું જો ટમેટા ગાંઠિયાનું શાક, અને અમારા હાટું મગાવીશ બધા હાટું ચીઝ અંગૂરી. તો હવે હું તો જોઉં છું ચેવડામાં કંઈક નાખીને મિક્સ કરીને બધું ખાશું ને કરશું. હવે તને હવે કોરી રાખી ગયો તો હતું અને આ છોકરાઓને હું ને આ બધા એક એક ખાવું ખાલી. મમ્મી મેં ચિકન દી પીધા તો બાએ હું બનાવ્યું સરપ્રાઈઝ બતાવો એમ. આલ્યો ભાઈ બાએ સરપ્રાઈઝ આ બનાવ્યું આલ્યો. હા હવે હાલો મમ્મીને પૂછી લો પછી જોઈએ. હવે હાલે તો ખાવો હોય તો શીંગપાક ગળો ગળો હોય લે. હા હવે બધા તોફાને ચડાશે. ફટાફટ રોટલીનું કામકાજ પતાવી અને જમવા માટે બેસી જઈએ. ચીઝ અંગૂરી આવી ગઈ છે ને ડબ્બામાંથી ઠલવાઈ ગઈ છે ભાઈ, અને બિંદા હલાવે છે. છાશ હાલો છાશ પેલા આપી દઈ બસ. જમવા માટે જો બધા બેસી ગયા છીએ, અને જો મેં લઈ લીધું છે એક રોટલી, આપણે લઈ લીધું છે ટમેટા ગાંઠિયાનું શાક, કાંદા, છાશ, લઈ લીધો છે આપણે મમરાનો આરે ડબ્બો. આ એક રોટલી ખાઈને પછી આપણે ખાશું મમરા અને લીંબુ નાખીને. તો ચાલો બધા જમવા. જમીને થઈ ગયા પ્રિય, અને હવે શીબડા સુધારવાનું કામ હાલે છે. સુધારાઈ ગયો એવું લાગે છે. શું કરવાનું છે બ્રાનું? હીરો શું કરવાનું શીબડાનું? શું કરવાનું? શું કરવાનું છે? જ્યુસ નો બને આનું. એને પીએ કીધું, એ પૂછવા આવ્યું બે બહેનો આનું શું બનાવવાનું? એ પીતે પીએ કીધું આનું જ્યુસ બનાવવાનું. તો બે સાચું માની ગયું છે. એ બેનો આનું જ્યુસ ન કરાય, આનું કરવાનું હોય અથાણું. મીઠું નાખી જ્યુસ પી દેવું કે પછી ભલે ઝાડા થઈ જાય. જોને સોવટ કરવા આવી ગયું છે બે. વાતુમાં તો બે હોશિયાર છે. કડવું નીકળ્યું એક કે નથી નીકળ્યું હજી સુધીમાં? હજી લગી નથી મળ્યું, એક પડ્યું છે. એક છેલ્લું નીકળી છે કડવું તો કઈ નપાય નહીં. 2 કિલો લેવા તેમાં તો છેલ્લું વધ્યું છે. 2 કિલો સીબડા હતા. 2 કિલો હતા. મસ્ત હતા. આજે કાલ કરતા સારા હતા. મેં લાયા જ લઈ લો તો ના સરસ કાલ કરતા સારા છે. તો અહીંયા જો રાઈતું કરવાનું છે આપણે જીરુંનું. અત્યારે પેલા મીઠામાં નાખીને આપણે આખી રાત માટે રહેવા દેવું, સવારમાં પછી કાઢી નાખવાનું. આજે આ બાજુ જો પોતાનું કામકાજ ચાલે છે. હા મમ્મી ભાઈ પતારી કરીને ગયા છે. મમ્મીની ભાઈ છઠ્ઠીએ ગયા છે એક જગ્યાએ. કુટુંબમાં આપણે છઠ્ઠી છે ને ત્યાં ગયા છે મમ્મી. ને આપણે હજી કામકાજ પતાવી દઈએ અને પછી ગોલા ખાવા જવાનો પ્લાન બનાવે છે બધા. તો હવે જાય કે નહીં. કાલે બનાવતા હતા પણ કાલે ન ગયા બધા. હવે આજે જાય કે નહીં નક્કી નહીં, હજી આજનું તે. જમીને થઈ ગયા છે ફ્રી, અને ગોલા ખાવા જવાનું આપણે આજે ફાઇનલ થઈ ગયું છે. કાલે બંધ રહ્યું તો આજે એ હેતેશભાઈ પડી ગયો છે. ઊભી કરો, ઊભા કરો, ઊભા કરો. હાલો હાલો હાલો. આ તો એ નાનું બાવ ખાટલી લઈને હારે આવશે એવું લાગે છે. હાલો લીપ આવી ગઈ. હેતેશ બોલાવીને આપણે બધા વ્યા જઈએ. હાલો હાલો બધું ભાગો 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 ભાગો. હાલો ભાઈ બધા ગોલા ખાવા માટે હવે જઈએ છીએ. ગોલા ખાવા ભાઈ આવ્યા છે. હજુ તારે કયો ખાવો? કેવો? 2 મિક્સ આખો ખાઈ જઈશ. એ બાપા પછી જીભ કેવા કલરની થાય મિક્સ ખાઈશ તો? પિંક. જોયું? ઓય તમે બે કયો મગાવ્યો? ઓલા છેલ્લાવાળા બે કાલા ખટ્ટા. મારો આદુનો ને રીના પીનો ભાઈ મિક્સ ગોલો. આ તું મિક્સ જેવી જ છે. આમ જો ને તારા ગાલ. તો આ બાજુ જો આપણે આવી ગયો છે મિક્સ ગોલો. આજે તો આપણે પણ ખાવાનું છે થોડો ગોલો. ખાવ ને આજ ગોલો. ये કે હું ક્યાં ગોલો મેં ખાધું. આજ મેં પાણીપુરી ખાવા ગયા તો મેં ખાધી. કાંઈ નથી ખાધું તો મેં. હવે કેતા હતા હશે ખબર નહીં. હવે તો આ બાજુ તો બીજો આપણો ગોલો આવી ગયો છે પંજાબ ગોલો. તો ઘરે પહોંચી ગયા છીએ, અને ઘરે પહોંચી ગયા અમે બધા ગોલા ખાઈને વયા. પણ આધુએ ગોલા ખાધા નહીં. અને પીનલબેન આધુએ હું ખાધું? મગજ ખાધો મગજ ખાધો ને ઘરે આવીને રોટલી ખાધી. ઘરે આવીને જો અથાણું રોટલી અને દૂધ ખાધું. એટલે વારો પાડી દો તો હું કારો કર્યા વગર શાક વગર બોળા રોટલી ખાઈ લીધી છે. પપ્પાએ એને 2 મારી હતી દાટી. એટલે હવે કાંઈ 3 પાસ નહીં કરે. કેમ કે ત્યાં ગયા ને ત્યાં બેન રીસાના કેમ કે એક પ્લેટમાં તમે બધા ખાતા હતા ને તો નહીં મને અલગ જ આપો. અલગ આપ્યો ને તોય તે કે પાણી કરી નાખ્યું અને બીજો નવો મગાવ્યો ઈ આખો કરીને એને
બખલ કરવી હતી હા. ગુફા ઘર બનાવવી હતી, ઘર ઘર. બનાવવું હતું એમાં એને ઘર બનાવવું, બરફનું અત્યારે ઘર. ગોલાન ડીશ મૂકી પ્લેન ડીશ મૂકે તો 100 રૂપિયા ડીશ માં એને ઘર બનાવવું હતું એક ડીશ નું ઘર બનાવવા દીધું એક ડીશનું બે અમે છે ને ઢોળવા ફોડવા દીધું, બીજી ડીશ મંગાવીને તો એની પાસે એને ઘર બનાવવું હતું. પછી આમ કીધું હવે રોવે ને એટલી રોવા દે, પણ આપણે છે ને એને 3 પાસ કરવા નથી દેવા. પછી એને રોવા દીધી. પછી આપણે થોડાક ભજીયા મંગાવ્યા, કેમ કે કીધું કે ખાય તો, પણ ન ખાધા. કે મને તીખા છે ને આમ છે ને તેમ છે ને એમ કરીને રીહાણે. હાલ કપડા કાઢ દો પછી જો અહીંયાની સર્વિસ બોલાવી દીધી અને આમ અથાણું રોટલી ખવડાવ્યું. આદુ આપણે કેયુરી દીદી એક ગજેરા છે ને આપણે રોજ વિડીયો જોવે છે, નામ બોલ ચાલ, કે દીદી ગજેરા કે બોલ તો. દીદી કેટલા ગજેલા ગજેલા. હવે આદુને થોડુંક તમારું નામ અઘરું પડે છે એટલે ખાલી ગજેરા તમારી સામે બોલી ગઈ છે. અને આપણા સબસ્ક્રાઈબરો છે ને બધા એમ કહેતા દાળ ઢોકળીની રેસીપી પણ બહુ મસ્ત આપી છે અને રેશમાબેનનો ફ્લાવર પણ બહુ મસ્ત છે. તો તમને બધાને થેન્ક યુ. હું મારે નાઈ લેવાય બટા ગંદા આપણે બે હારે નાવા જઈ દીકુ, શીખણી લપા હાલો નાવા જેવી જઈ. થઈ ગઈ તો ગાઈસ આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે નવી સવાર સાથે નવી એની સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય કહી દે. બાય.